તો કેમ છો બધા મજામાં? તો આજ સવારે ઉઠીને પાછું એના જ પ્રોબ્લેમ પાણીનો, કે ફ્લેટમાં પાણી અત્યારે પતવા આવ્યું છે. તો કંઈ નહીં, ચલો હશે જે હશે. તો અત્યારે ઉઠીને હવે તો ચણિયાચોળીમાં જેમ કાલના વ્લોગમાં મેં કીધું હતું કે ચણિયાચોળીના પેચને બધું ચોંટાડવાનું છે. તો અત્યારે હવે બેસી જાય ચોંટાડવા, તો સાંજ પડે પતી જાય તો પછી બીજું કામ ચાલુ થાય એનું. ઓકે, તો ચણિયાચોળી તો પતી ગઈ હતી, જે ચોંટાડવાનું તે પતી ગયું હતું. પણ ઊભો થયા પછી ખબર પડી કે કમરની હાલત ખરાબ થઈ ગઈ છે, કેમ કે કમર બહુ દુખતી હતી અને પગની નસ હવે ખેંચાતી હતી. તો જઈને દવા લઈ આવ્યો, દવા લઈને આવ્યો, ખાઈ પીને બેઠો છું. હવે 5-10 મિનિટ રહીને દવા લઈ લઉં. તો દવા તો તૈયાર થઈ ગઈ છે, હવે લઈ લઈએ ફટાફટ દવા. તો આજ તો ચણિયાચોળી નહીં બતાવી શકું, કેમ કે મને કમરમાં દુખે છે, નમાતું જ નથી મારથી. બરાબર, જો કે એવી તકલીફ નહીં કે ઓપરેશન કરાવવું પડે, બસ એને સાચવવું પડે કે વજન એટલું બધું કમર ઉપર લોડ ના આવે, એ બધું મારે ધ્યાન રાખવું પડે છે. તો દવાને તો લઈ લીધું હતું, હવે આરામ કરીશું, કેમ કે અત્યારે હું ચણિયાચોળી નહીં બતાવી શકું, કેમ કે નમાતું જ નથી મારાથી. એટલે કાલે હું તમને ફાઇનલ ચણિયાચોળીનો લુક બતાવી જ દઈશ. તો મળીએ કાલના એક નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ ગમે તો કોમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરીને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી અપડેટ તમને મળી જાય.